આઈ ગયું ઓ હા દેખાય એ હોમ જ પેન વાડામાં રે એમને નવો વાડો લીધો. ગરમી કેવી હાથ તો યાર એટલે ગરમી તો હોય જ પણ આટલું ઘેર જવાનું તો જવું તો પડે ને આપણે. ગરમી બહુ પણ થેલી લીધી ને આપણે છેલ્લી લીધી. એ આવજે ભાઈ આવજે. એ ભાડું આવો યાર. બાકી નહીં. કેટલા થયા? 2000 2000 ના હોય લે 500 વાપરજે. અને બીજા આ છોકરાને કોક લઈને ખવડાવજે, બરાબર? લે હેડ. હેડ. હા જોવા બરા ભાઈ. હા આટલું તો હોય યાર. આ જાય ને રસ્તો એ આગળ અમારા આટલું રે અમાર બાજુ ના ના આ વચીમાં ઉતરો એટલે હોય નજીક જ છે. હા આ તો બસ સ્ટેન્ડ થી તો આપણે શું આ સાધનમાં ઉતરે ને બરોબર. ભાડું માં શું વધારે લઈ ગયો. આમ તો તમે ચોખડ કરતા નહીં એટલે પણ આ ગરમીનું આપણે હેડવું એના કરતી યાર થોડું 10 રૂપિયા વધારે બિચારાની એમાં શું ફેર પડવાનો હતો. એ તો વાત ચોખડ અને આપણે આઢોન ઘેર તો તમારે જોજો આમ આપણું મોન પોન કેવું હા. ખાલી આપણે જઈશું તો એમના પગ આમ હે ને ઊંચા નેચા થશે. બરોબર. તમે જો હમણાં આ લાવન પેલું મેલન પેલું લાવન આ મેલન એવું કરશે તો મારા ઓલે રસ ને કેરી ચોથી આવ્યો હી સોના હો તમે હમણાં હાલ ભમેડી નાખી હમણાં હાલ અલ્યા શું ભમેડી નાખો તમે આવા નવા કેવું છે મળે આ શીખર આ ગોમમાં છે આવા નવા ડફોડો જોઈને તો હેડતા નહીં રસ્તો હવે તો એ ભગવાન હાય હા હવે સારો સવાલો હે ઊંઘવા દે મને એ હા એ રોમા પીર હવનું સારું કરજે પછી મારું કરજો એ મારી અઢોણી નો ફૂમતો ચાર કોણે મારે અઢોમણી એ અઢોણી નો ફૂમતો ચાર કોણે મારે અઢોમણી લે પોપટલાલ કરો હો આવો આવો આ બાજ આવો ભલા આદમી આ બાજ આવો તો ગંગમાં જો તો હા તે ઘઉં વેચવા જો તો હા હા ગંગમાં ભૂંડું કેટલા ઘઉં આયા ઓહો બહુ ઘઉં આયા સમાચાર આજ તો હવાર ના દેખવાના નહીં એલા હું તો યાર હમણાં જઈને આવ્યો ખેતરમાં ભાઈ પોપટભાઈ હા તે આ ખેતરમાં આ બધું પટી ગયું મારે હા તે કહું નવરો હતો જ કહું હાલ આવ્યો હા તો રોટલા બોટલા ગાધા કહું લા હવે સોયલા બેહું તે હમણાં જોયું તું તમારા ઘર હોમ ઉપર તમે દેખવાના નહીં હું ભાઈ હાલ જ આયો ગંગમાં જો તો હાલ જ આયો હા ઘઉં ના કોઈ એટલા બધા ભાવ નહીં પણ 600 આસપાસ જ્યાં એવું એમ હોવા ના મેં એ વેચ્યા મેં અઠવાડિયું થી વેચે પણ માર તો એટલા નહીં થયા હું હા બસ 200 મણ જેવા જ થયા એટલે 200 માં ભલાદની હારત કહેવાય કે પણ શું કે થોડા ઘરે પાછા ખાવા રાખ્યા ને મારે તો 20 મણ થયા હતા એમ 20 મણ થયા હતા એમાં વેચી મારે પણ મેં તો પેલા છેતર આલ્યો તો ને એના આયા ને પાછા એને ઘઉં આયા અમાર તો કેવું ક્ષેત્રો ના થઈને થયા કે મેન આમાં ડોસીન બેના ઓલે રાખ્યા એ પોપટલા પોણી નહીં પોણી ભરતા આવું હા તો ભરતા આવો જો અરે મારો આઢું આવ્યો છો આઢું લે ભાઈ વગાયા તમે તો મારો આઢું આવ્યો આયો રે આયો આજુ ઘેર આયો રે આઢુ કે હું તો આવી ગયો ને અચાનક સારું કર્યું આઢું હું તો નહીં તમારી રાહ જોતો તું કે ભાઈ મારો આઢું હમણાંથી ભેગો થવા આવ્યો ને યાર મારા આબુ તું ચાર નો પણ મોટર નથી મળતી નહીં રે ભૂલાય આઢું નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય આઢું નહીં રે આપણે તો બહુ મજા કરી ને મારી નહીં રે નહીં રે ભૂલાય બે ગોડા મજા મજા ને મજા ને કેવું સા હા હું આઢું પાણી લેતા પાણી લેતા એ આવો આ તમારા અંગાથી નહીં વાહ વાહ હા બે હું પાણી ભરતા હો આ બાજુ આવતા રહો કે પોપટલાલ કેવું ચાલે હા હા, શાંતિ ચાલે તમાર કેવું ચાલે હગા બસ મજા મજા હા એમ આ વખત તો બટાકામાં ધૂમ પાડી દીધી આમ તો બટાકો હારા થયા છે અરે હારે એટલે 25-30 ટકો ભરવાની આ વખત તો હારું જ કહેવાય ને ભૂંડો હા, જબર માલ હોય કોણ તો આ અમારા આઢુન ઘેર મોકલાયો તો ને ગયા મહિને તમને હાલ્યો છે ને
ચો તમારા હાટુએ તો ચો બટાકો હાલ્યો છે એક વખત શાક કરવા હાલ્યો તો 4 બોરીઓ મોકલાઈ હતી અમારા આટોન ઘેર તો અમન તો હાલ્યો 2-2.5 કિલો જેવો હાલ્યો હા, તો. એટલે એ તો તમે ભાઈઓ એટલે લઈ આવજો અને ખાઈ જો એટલે હા ઈ તો બરોબર. બીજું કોઈ ખેતીમાં કેવું હા બસ ખેતીમાં હારામાં હારું હ. મજા 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 હ. બસ તાણ એક કટુ તો મફળી મી આલી હતી લ્યા ભૂંડું તમે આલે આનામાંથી મગફળી તો મને આલે જ દે. એ પૂછી જોજો એમને મફળી મોકલાઈ છે ને ના અરે ભાઈ ઈ આપણો ભાઈ હ ખાશે તો એમનો છોકરો ખાય આપણો જ છે ને. આપણે ચો એવું હ. ના ના અમાર તો આઠું કેવું હ કે એકબીજાને હાલવા મિલવાનું રે હ હોય હોય. પણ હું આ હાલત પેલી ગાડીમાંથી હોય ઉતર્યો હા હા. એટલે આઢું લાવો પોણે આઢું અલા આઢું પોણી તો ઠંડુ રાખો હો ને હમણાં થી જ લાયો એવું છે હા 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 તો કોક વેકી લાગે ગંજમાં હમણાં જો યાર મારું આટું છે પોપટલાલ ને પીવું તો હાલો આઢું હા છોકરાઓને લાયો હું ને ખાવાનું હો એવું વાહ હું તો મારો આટું છે વાઘ છે વાઘ અલે આ બુડો રસ્તામાં આવતો તો હા મેં કીધું ઉનાળો હ હા અત્યારે કે છોકરાઓને ઠંડુ જ લેવું પડે ને આટું લાવ્યો ભાઈ મારો હો અને ગમે એમ ઉસકાવો એવું હા પોપટલાલ ને હાલો લ્યો પોપટ તન ઠંડી અલ્યા મારા આટું વગર તો હું ના ખાઉં હા 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 અલે હું કાઢી લઉં ભાઈ હા એમાં આપણો બેનો આટું ચેવા આવીએ નહીં બહુ કાઢી હ અરે જબ્બર તો એમાં એક બીજું લઈ લો તમે હેલો હા હું હવે આ જ રાખું છોકરો લે લે મારા આટું લાયા પેપ્સી મારો આટું લાયો લે લે પેલા છોકરાને આલજે ઉગલાન તમે લીધે ને હારી હારી. હા લે વાયની તો આ સ્વાદ વાળી હો ભાઈ ખાટી મેઠી હ આટું મારા ગામમાં જબ્બર મળે ખબર હે પેલા તો આપણે બે ભેગા થતા પેપ્સી ત્યાં બે તો ખરા આ બધા રાત રોકાવાનું હું મારો આઢું બુડા કેવો હ પોણીએ પાયું નહીં કે આવો રોમ રોમ એ કર્યું નહીં મને. આજો કોણી આલજો હા લે લે હવે હું પોણી પીવો હા લે તમે પાણી પેલા ખાટલા જઈને પીવો ખાટલે બેસવાની છે. અલે આરો ખાટલે બેવા દે છે ને આઢું વગર નહીં ખાવા કપૂર ભાઈ આટો હું કહેતો તો હા હું આયો તો થોડા કોમથી આવ્યો છું યાર શું હવે ઘઉં બિલકુલ હ નહીં તમારે હાડી હે ને કે હવે ઘઉં હ નહીં તે કે અમારે બુનના ઘેરથી જઈને લઈ આવો તે અમારે હાડીને ઘેર હું તો ઘઉં લેવા આવ્યો હું આઢું ઘઉં લેવા મેં તો ઘઉં ભરાઈ દીધા બધા ગંજમાં એટલે આઢું હા એટલે લોચા થયા સના લોચા કર્યા આઢું ઘઉં તો મેં ગંજમાં ભરાઈ દીધા 2 દાડા પહેલા આ મારા બટાકા ઠોચીને ફરે હ તો ખબર નહીં પડતી તમને કે આઠું ના ઓલે ઘઉં રાખીએ ઈ? આઢું આ 2 દાડા પહેલા હે ને ઘઉં લાયો ગંજમાંથી આ ખેતરમાંથી હા પછી થોડું કોમ હતું પૈસાનું તે મેં ભરાઈ દીધા પણ પૈસાની એ મેં ચિયાદાર ના પાડી હ કે આપણે તો પહેલાથી વ્યવહાર હ મારા બટાકો થાય તો 5 બોરી નહીં નખાવરાય અને પૈસાની જરૂર હોય તો પૈસા આલો પણ ઘઉં તો રાખવા પડે ને તમારે યાર કુડો એક કામ કરીએ શું કહો ઘઉં આપણે ગમે તો કરી આલો એ મારે નહીં જોવાનું ઘઉંનું કરીએ આપણે બધું પેલા ચા બાપીએ પણ હું ઘઉં નહીં લઈ જાઉં તો તમારી હાડી હે ને મને ઘરમાં નહીં પહેવા દે મારી હારી રૂમઝૂમ રહી ને હા એને તો મનાઈ દઈએ હા પણ ઘઉં મારા જોશે યાર ઘઉં લાવી આલીએ હા, તમે તો ચિંતા વાંધો નહીં. કરશો નહીં હું શું કહું હા રસ્તામાં એક ભાઈ મળ્યો તો યાર હા અરે એવો હેડતો તો નકર રમણ ભમણ હેડતો તો મારું તો મગજ જોયું ને તો મેં એને તો ફેવરી નાખે 2 વખત. મને ખબર હે કે હાવજ ના હોમું કોઈ આવે હા નહીં આ હાવજ છે મારું આડું અરે પોપટલાલ કેવું છે બસ શાંતિ હે. પોપટલાલ, હા બોલો ને. આ તમારા ગામમાં આવવાના આવા કેટલા ભર્યા હા ભાઈ અમારા ગામમાં તો આવા નવા ઘણા હે હોવા. એક તો ગામમાં થતા હતા ને અમારા બાળો એવો શું થયું આઢું ભાળીને ગોડા થઈ ગયા તે થયું હું આ નતા જોતા હોય નાટક આઢું 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 કરી હવે ભાઈ તો હાડુઆનો પ્રેમ ભાવ છે એટલે શોખ ભળતા આમાં અલ્યા. આપણો હું પ્રેમ ભાવ વાત સાચી પણ કોકના પોણીનું રોમ રોમ એ કર્યા નહીં પોણીએ માજુ તાણા આલ્યું ચાતો હનો ફાયદા નહીં તે તમને પાણી નતું પાયું તો કેમ ભાઈ નું
એટલે અમાર ભાઈએ પોણી ના પાયું તમને? તમારો ભાઈ પોણી પાયો જ નહીં. યાદો હા આહો હું કઈ જેલી ખારે તમારા અંગાતા આ પુરિયા જેવા હા ને એ અમારી બાજુમાં ભાગે રાખવા આયા હા પણ એમનું કામકાજ પતી દીધું ને તે મેં હારું રાતે બોલવામાં બોલાઈ ગયું તો લાય મારા આઠું ઘેર જવું હું તે મારા છે હંગાત થઈ ગયા. પેલા જા હું એ નતો આવ્યો આપડે હા હા આ રૂમઝૂમ નું હતું આપડે ઓ બોલામણું હતું પગ ભાગે તો એટલે ને. હા એ ટાઈમે આજે હોમાં મળ્યા તા મને. એવું હતું. હોવા તે તમરી બહુ કરતા હતા. હા હા પાવ હુકાઈ ગયેલા હા પણ મરચા જેવા હા પા. હા એટલે એવું હતું એટલે હાટું વાળી દીધું એમ ને. હોવા વાંચો રે વાંચો. હા હું ચા લાવું હો. આ ચા બા બનાવ રાવડ તો જ અમે બે આવીએ. પોપટલાલ થોડોક આગો લાવો ખાટલો યાર હું દૂર દૂર રો. લે અડો હગા ચોકન લઈ જાઓ. થોડો ખાટલો કરીએ ઓરો. ખાટલા મારા બેટા આપણો લોકો આવે છે. અને તમારા પેલા ભૈયે દેખાતા નહીં ખૂબ પેલા જાડિયા જેવા હતા એ હમણાં ચૌકો પડાવું હું. હે ચૌકો પડાવું. એવું હે ને આ તો પડાવરાવો હેડો તાર. હા હું ચૌકો પડાવું. હું ચૌકો પાડતા હોય એમને. ટકો પાવ ચા હારી બનાવજો ખોડ ઓછી નાખવાની કહેજો હો. ખોડ જ રાખતો નહીં નાટું. એવું હે ને પોપટલાલ હા આ શું શું કરો નાહી ગયો કે યાર અરે લ્યો ત્યાં જ્યાં છોકરાને ગોળી ચાલ્યું હતી. હા હું પેલા ધનાભાઈ ના ઘેર જતો આવું બરાબર. અને ચા ખોટ ઓછું હોય હા તે ચા લેતો આવું એમના ઘેર થી. અલા બુડો આના હાથ રે તમાર તો યાર હું યાર ચા ખોટ લેતો હોઉં. આડું હા ઘઉં નો થોડો વાળે પાડ દો. આ ઘઉં નો વડ પાડજો અને ચા ખોટ રાખવાનું રાખો યાર. પોણીએ કો કેલબો બદલાવ નહીં હોય. કોઈ તો અત્યારે બોર ગોદે લે હમણાં. હું આવું હો. હા જતા પોણીનું હા જાડિયા રે એમને ને બોલાવજો ને. ઓવા. હા જો બોલાવતો અને ઘઉં નો ખાસ વડ કરજો. એ હા એ હા પોપટલાલ હા તમે નહીં વાયા ઘઉં બહુ આ વખત. ના આપણે તો હું તો આગળ જ ગંજમાં ભરાઈને આવ્યો. એવું છે. તારે આ ધનાભાઈ ઘેર હોય સારું હોય નકર તો ખરા બપોરે ખેતરમાં આ દમતો હોય હે કપા કદાળી કરી કોઈ ખેતરમાં દેતવાય હોતું નહીં તો એ કાં ફેઠું હોય હે ખેતરમાં જઈ જાય બસ છે ધનુભાઈ ઘેર હસી પાછા પાહો એને તુંકારો દેવાય નહીં હુવામાં હોય તો નકર પાહો કેટલો તણાઈ જાય લે આ ધન હા આખો દડો ક્ષેત્રમાં મજૂરી કરી કરીને એવો થાક લાગે ને કેળમ તેને કોમ જ બંધ કરી દેવું પડશે. ક્ષેત્રનું કોમ હતું નહીં. એટલે આવો સોનાભાઈ આવો. આ બેઠો હું. આવો આવો. આ તો ખરા ઉપર ઉડ્યો આવ્યો હોય. ચીકુ બીકુ હક નહીં હા ચીકુ નહીં ચીકુ હા પણ કાચો ભાઈ. રાવક લે હા શું કરો આવો આવ્યો. એ કેમ ભૂલા પડ્યા તારે ખરા ઉપર? હા ભાઈ મારા ઘેર મારા આડું આયા તમે આટલું આયા? હોવા હા હા તે એક કોમે હતું પાવ બોલો બોલો. આપણે ઘઉં હોય ને ઘઉં હા એટલે આ ઘઉંમાં તો કેવું હતું ખબર હે? આ ઘઉંમાં હરખાઈ નથી તે નેટ બાર બોરી થઈ હતી પણ પહેલાં જ મારા બધો કોન્ટેક્ટ હતો તે બાર બધા આ દીધા મારા ઘેર ખાવા 2 બોરી રાખ્યા. એક બોરી મને હાલવાની નહીં મેળ પડ્યો ખરા ભાઈ. મેં હું તમને પછી વર્તી આલે એક બોરી આલજો મને પણ આ 2 બોરી તો અમારે 12 મહિના ચલાવવાની આવે. પણ વચ્ચે બીજે લાવજો તમે ચોથી દુકાનમાંથી એ સનાભાઈ વફરામું તો પહેલાં ના કહેવાય. તમારે તો 22 બોરી થઈ ગઈ વેચી મારે તો તમે વેચી મારીને તમારે. અલ્યા પણ મારા આઢું લેવા આયા છે હા મારો આઢું ને મારે તમને ખબર હે ને મારા આઢું કેટલો રાગ હે. હા તે હવે એમને ઘઉં આલવાના હા હા એટલે તમારે એક બોરી મને આલજો તે પણ તમારે આઠું તમારે રખાય નહીં. અને ચીકુ આલક મારા આઢું આલવા થાય હા ચીકુ નહીં તો કાચો. પણ હું કહું તમારે આઠું માટે તમારે બોલી રાખવી પડે નહીં પણ કેવું હોય એ બિચારો તમારે બટાકો તમે ઓલે મોકલાવો હે તે નહીં હાલતો તમને બટાકો હું અહીંથી હાલે એટલે નહીં હાલતો બટાકો તો ખાલી એક બોરી ચીકુ આલો કે ઘઉં મને તમારી વાત સાચી હે પણ સનાભાઈ નહીં ઘઉં યાર કે આલો તમને. તને મનાવો ને એટલે ભાઈ તમારે આમ હવે શું કહેવું તમને તમે ડોશીને પૂછો અને બોરી ઘઉં આલો મને તમારી વાત સાચી હે પણ હું તમને શું કહું છું મારે નેટ 12 બોરી હતી બરાબર તો 2 બોરી મેં બુનના ઘેર પકડાઈ બરાબર 2 બોરી મારો આઠું લઈ ગયો બરાબર. હવે પાછળ બધી 8 બોરી બરાબર. 8 બોરીમાંથી 2 બોરી તો અમારા ભાઈના આલી લઈ બરાબર અને પાછા 4 બોરી તો આગી પાછી પેલો લઈ ગયો ને વેચી મારી દોશી. આપણે આદમી બે એવી હે. યાર હેળો આ ભાગ ગમે તે કરશે હા હેળો કોમે તું મારું હવે હેળો હવે ચાલશે હું થાક્યો યાર. ચા પાઈ પડશે એટલે
એવું નહીં ખેતરમાં જઈને થાકી એવું હોભળો અને આ રાડો વાઢી વાઢીને તું હા તો થોડી ખોડ આલો ને ચાલો ચા મેલવા એટલે મહેમાન તારા ઘેર તું ચા ખોડો માગો શરમ નહીં આવતી પહેલા થઈ રહ્યું હોય ભાઈ ત્યાં ગબ્બરની દુકાન નહીં એ હા કોણ લેવા જાય ખરાબ માર ઘેર ચા નહીં જાય ડોસી આવો ભરશે તો ગાયો દે છે લે હળો તો કાં આવું થોડી ચાકોર લઈ લેજો તો કોઈ લેવું નહીં તું હેડ અને નાવ તો ગબ્બર તો લઈ આય અલ્યા ભાઈ લઈ લો ને યાર લે આ બુડા તાર તો કોઈ મહેમાન આવે ત્યાં ખેંચે ના બુડા તારે હું લઈ લઉં હેડ તું બાર કહે લઈ રે થોડી વધારે નાખો કે હા થોડી નાખો કે અલે આટલો 10 મોં ચા પી રે અમે હાથથી હોય ને તો તું તારા ઘેર કોઈ રાખતો નહીં માગવા ઉડ્યો આવે જોતો ને હવે કોક દાળ કીધું હ કોકદાર નહીં તાર ડોસી તો એવાય નિવાલી હોય હે કોકદાર મેઠું લેવા આવશે ને મરચું લેવા આવશે હળદર લેવા આવશે ને તો રાખો કે તમે બુદ્ધિ નહીં તો ભાઈ બુદ્ધિ નહીં દાદા તમારા દોષી નહીં આવતી એવું તો કહેતા નહીં હો પણ પેલી આવેણીમાં ડોસીને ફાયથી લઈ જાય વાળવા માટે પણ સદાભાઈ એ હોય કોક દાડો તમારે આ રોજનું થઈ ગયું હોય કોક મહેમાન પરનું આવે ને તો આબરું જાય બુડો હા તે પણ હું હતું હા યાર આપણું માર ના પકડવાનું પકડી લો લ્યો મારે બધો વચ્ચે આપણું કાઢવા નહીં યાર આ તો ભાજી જાય આ શું કામ કરી ના કરી તો આ વધારે તમારા આઠું હું ઓળ કરો વગર હેડી આવે તમારે કોઈ પાકા પાક્યા હોય નહીં આવતા આવડતું નહીં મારા આધુ વિશે સતી ના બોલતા શું સતી ના બોલતા ખાઈ ખાઈ પાટા જેવો થયો અને પેલી મજૂરી કરીને પેલી ડોસી મારી નાખે ઘેર હાર હેળો ને ભાઈ લેજો ગફુરભાઈ આ મારો આઢું તો ચા ખોટ લેવા ગયો હે કે ધરા ભાઈ બોલાવા ગયો એ ખબર નહીં પડતી મન તો લાગે મન તો લાગે આપણો બિહારી જતો રહ્યો લાગે બધાને ફરવા. આ મારો ઓળખ્યો હે ને કોઈ રાખતો નહીં અને જયારે મહેમાન આવે ને ત્યારે ઉઘરાવા નીકળે આ ચા પાવી પડતી ને એટલે નાઈ ગયો હવે એ આવશે તો હજી તો ચા નહીં પાડવાના પોપટલા ના ના હમણાં થઈ જાય ચા તો મેલાઈ દઈએ છે. પણ ચારે ચાર ના આયા 2 કલાક છે યાર ઈ તો પણ તમારે ઘઉંનું કહેવા જો હ પણ ઘઉંનું કેટલી વાર હોય એમના ઘેર જઈને ખાલી પૂછવાનું હોય ને કે હા ને પણ ઈ રે કોક 2 જણ બેઠા હોય તો ઘડી સાપડી કોક બેઠો હોય તો વાત વગત કરે કે આ તમારે વળી ભેંસો હા. વાવતી જેવી લાગે છે. પણ અમારે તો ભેંસો જ નહીં. પણ તમે ચાબાનું નામ લેતા નહીં આ, એ